કાલે સરસ મજાનો વરસાદ વરસી ગયો છે એટલે આપણે હવે ખેતર આવ્યા છીએ આટો મારવા. કપાસની શું હાલત છે અને કેવું જુઓ તો ગારામાં ખૂદતા પણ આપણે ખેતરમાં આમ જુઓ એટલે ખૂતી જાય છે, છતાં પણ ખેતર આવવું પડે જ, એના વગર કાંઈ ન થાય. ખેતરમાં આવી અને આપણે આટો મારવો પડે, સારી છેડે જોવું પડે કેટલીક નુકસાની છે કે શું છે. પણ કપા અત્યારે તો વરસાદ થઈ ગયો છે ને એકદમ લીલો સમ, તમને કહું આમ સરસ મજાનો કપા ઊભો છે. કારણ કે વરસાદનું મહત્ત્વ શું છે ને એ આના ઉપરથી ખબર પડે, કપાસ ઉપરથી, કે વરસાદનું કેટલું મહત્ત્વ છે. અત્યારે તમે તમામ જુઓ ઝાડ વૃક્ષ, જ્યાં ક્યાંય ઝાડ જોઈશે ને તમામ એકદમ સરસ મજાના ખીલી ઉઠ્યા હોય છે આ વરસાદ થવાથી. તો અત્યારે આપણો કપાસ પણ આવો જ સરસ છે જુઓ. પણ હવે આને રોવાના દિવસો આવે ને એવું મને દેખાઈ રહ્યું છે. કારણ કે હમણાં 2 દિવસ પહેલાં સરકારે એક નિર્ણય લીધો છે કે આ વિદેશમાંથી જે કપા આયાત થતો ને એના ઉપર જે કાંઈ ટેક્સ હતો, ડ્યુટી જે કાંઈ હતી એ નાબૂદ કરી નાખી છે. એટલે વેપારીઓ અત્યારે જેટલી જરૂરિયાત હશે ને તમામ કપાસ બહારનો ખરીદવાના છે. એટલે વિદેશી કપા ખરીદશે એટલે આપણો ભારતનો કપાનું માર્કેટ તમને કહું હાવ ધૂંધળું દેખાય અત્યારે તો. કારણ કે એને જરૂરિયાત પૂરતો માલ એ 50-60% તો એ કાપી નાખવાના હોય અત્યારે બહાર જે વિદેશી કપા આવશે ને એમાંથી જ. પછી થોડી ઘણી જરૂરિયાત રહેતી હોય તો એને ભારતમાંથી કપાસ ખરીદવો પડે એવી હાલત હોય. તો અત્યારે જે આ ટેક્સ નાબૂદ કર્યો છે ને એના ઉપરથી ખેડૂતોને તો રોવાના દિવસો હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે ડુંગળી વખતે આ રીતે થયું હતું અને એ જ હાલત આ કપાસની થવાની છે. જેવી ડુંગળીમાં થઈ હતી એવી જ હાલત કપાસમાં થાય ઓણના વર્ષમાં. કારણ કે સરકારે જ્યાં આયાતની ઉપર જે કાંઈ ટેક્સ હતો ને એ ઝીરો કરી દીધો છે ને વેપારીને ફાયદો થાય ને એવું તમને કહું અત્યારે ગોઠવણ કરી છે. હાલો આપણે માનીએ છીએ કે ભાઈ આપણો કપાસ ટૂંકા તારનો કાંઈક હોય છે તો એમાં અમુક ટકા જ ખાલી કપા લંબતારનો જે આવે છે એ ભેળવવાનો હોય છે. અમુક ટકા જ કંઈક 10-15% જરૂરિયાત એવી કંઈક રહેતી હોય છે એવું છે કંઈક, આપણને પરફેક્ટ ખબર નથી. પણ એ રીતે કંઈક થોડો ઘણો કપાસ એમાં ભેળવવાનું હોય છે. પણ અત્યારે તો સસ્તો પડે છે એટલે એ તમને કહું જોઈએ એટલો કપાસ વિદેશમાંથી ખરીદી કરશે. કારણ કે એને તો બખ્ખા થઈ ગયા છે, સરકારે ટેક્સ ઝીરો કર્યો છે એટલે હવે તો એને તો બખ્ખા થઈ ગયા વેપારીઓને. એટલે રોવાનો વાળો આવશે ને તો ખેડૂત સિવાય કોઈ નથી આવવાનો. કારણ કે ખેડૂતનો કપાસ જ્યારે આવશે ને દિવાળી આસપાસ માર્કેટમાં ત્યાં એને ઘણો ખરો 50-60% કપાસ વિદેશમાંથી મગાવી લીધો હોય છે. એટલે એની જરૂરિયાત જે કાંઈ છે ને એ પૂરી થઈ જશે. એટલે ખેડૂતના ભાવ મળે નહીં એ 100%ની વાત છે કે ખેડૂતોને ભાવ કોઈ પણ હાલતમાં ન મળી શકે. કારણ કે વેપારીઓને જરૂરિયાત હોય તો જ એ ભારત દેશનો કપાસ ખરીદે. બાકી જો સસ્તું બહારનું મળતું હોય તો એ ભારતનો કપાસ શું કાં ખરીદે? એ તો ગમે ને ખબર પડે. 5 રૂપિયાનું શાકભાજી લેવા જાય માણસ કોઈ બજારની અંદર, 5 રૂપિયાની વસ્તુ ખરીદી કરવા જાય ને એને ખબર પડે ખાલી 5 રૂપિયાની કે ભાઈ આપણે આ બાજુવાળો 15 રૂપિયા આપે છે ને અહીંયા 12 રૂપિયા મળે છે તો એ 12 રૂપિયાનું હોય ને ત્યાંથી ખરીદી કરે, 15 રૂપિયામાં ખરીદી ન કરે કોઈ. એટલે મોટા ભાગે વેપારીઓ પણ આ જ સ્થિતિ અપનાવતા હોય છે કે એને જો વિદેશી કપાસ સસ્તો મળતો હોય છે તો ભારતના દેશની કપાસ ખરીદવાની એને કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે અત્યારે તો આ ભવિષ્ય હવે ધૂંધળું દેખાય છે કપાનું. પછી તો હવે આગળ થાય ખરું. આમ તો ખેડૂતને મરવાનું જ હોય છે, ખેડૂતને 2-15 કોઈથી થવાનું હોતું નથી. કદાચ તમે ગમે એટલું હાસવાનું ગમે કરો, આ કોકની હાટું જ આ બધું તમે કરો છો. એટલે તમારે કોઈ પણ હાલતમાં તમે ને કાંઈ 2-5 થવા દેવાના નથી એવી નીતિ છે અત્યારે. કારણ કે આનું આયુષ્ય નહીં પણ આ કપાસનું જે કાંઈ ભવિષ્ય છે ને એકદમ ધૂંધળું દેખાય છે. એટલે આના સિવાય છૂટક્યો નથી કાંઈ. એટલે હવે થાય ખરું. જો ડુંગળી માયલું ન થાય એવી આપણે સરકારશ્રીને પ્રાર્થના કરી કે ભાઈ કાંઈક ખેડૂતોના હિતમાં પણ કાંઈક થોડાક નિર્ણય કરો કે આ ખેડૂત બચી શકે અને આ કપાસ આમને દર વર્ષે વાવતા રહે. નગર વાવતા બંધ થઈ જશે તો પછી તમામ વસ્તુ બહારથી મગાવવાની જ છે ને, એમાં ક્યાં કોઈ બીજી વાત છે? આપણી વાત કદાચ સારી પણ લાગતી છે, ખરાબ પણ લાગતી છે થોડું ઘણું, પણ હવે જે થાય આ એક વેદના હોય લોકોની. એટલે આપણે એક રજૂ કરતા હોઈએ છીએ કે ભાઈ આવું અમને અમારું ભવિષ્ય દેખાય છે. પછી આગળ જતા જોઈએ સરકાર કોઈ સારો નિર્ણય લે તો એક ચમત્કાર કહેવાય. બાકી તો જે થાય આમાં બીજું કોઈ નથી. ખેડૂત માત્ર ને માત્ર લાસાર થઈને જીવવાનું લખ્યું હોય છે, તને લાસારી સિવાય કાંઈ નથી, મજબૂરી સિવાય કાંઈ છે નહીં. એટલે હવે આપણે બહુ ઝાઝું નથી કહેતા, પણ સરકારશ્રી પાસે કાંઈક આશા રાખી કે ભાઈ આ તમામ ખેડૂત છે એને કાંઈક થોડું ઘણું તો ફાયદો થાય
એવું કાંઈક રાખ્યું હોત તો સારું હતું. વધારે કાંઈ નથી કહેવું. એ સાથે ભારત માતા કી જય, જય જવાન જય કિસાન.